સમાજનો ડોક્ટર છું એટલે જે પણ દવા આપીશ એ કડવી લાગશે, પણ એ દવા તમે લેતા જશો ને તો આવનારા દિવસોમાં તમારા બધા દુઃખ હારા થઈ જવાના છે. આજે ડીજે ની વાત કરી, ચાલો અહીંયા બધા યુવાનો છે, બોલો બધા આ બાજુ. અહીંયા ડીજે આવ્યા હોય તો આપણા યુવાનો 10 વાગ્યાથી નાચે, આપણી બહેનો 10 વાગ્યાથી નાચે, 4 વાગે પેલો ડીજે વાળો બંધ થાય ને એટલે ડીજે વાળાને ધમકાવે, ઓય ચાલુ કર, અમારે નાચવાનું છે. થાય છે કે નથી થતું? 10 વાગેથી નાચે છે, કૂદે છે, જોર જોર કૂદે કૂદે કૂદે. 4 વાગે પેલો ભાઈ થાકેલો હોય બંધ કરીને ઊંઘવા જાય ને કે એ ચાલુ કર, નાચવાનું છે અમારે, હજુ પણ અમને થાક નથી લાગ્યો. આટલી તાકાત આ કુદરતે આપણને આપેલી છે. કોઈ આટલું નાચે? 10 વાગ્યાથી 4 વાગ્યા સુધીથી બજાર વાળા નાચે? એમની નાચવાની તાકાત છે? આપણા વાળા પર જ તાકાત છે ભાઈ. 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી નાચવા કૂદવાની એ કુદરતે આપેલી શક્તિ છે આપણા પર, કૌશલ્ય છે, એને બહાર લાવો. મારા યુવાનો, મારા યુવતીઓને બધાને મારી વિનંતી છે, એ શક્તિનો ઉપયોગ માત્ર નાચવા કૂદવામાં જ નહીં કરો. એ શક્તિનો ઉપયોગ માત્ર નાચવા કૂદવામાં નહીં કરો, એ શક્તિનો ઉપયોગ તમારા ભણવામાં બી કરો, તમારા કેરિયર બનાવવામાં બી કરો. તે જ દિવસે આપણો સમાજ આગળ આવવાનો છે. નહીં તો નાચવા કૂદવામાં બધી શક્તિ પૂરી કરી દેશો ને, આપણો સમાજ આગળ આવવાનો નથી. આપણા લોકો, છોકરો ભણે નહીં ભણે, 12મું પાસ કરે નહીં કરે, બાજુવાળાના છોકરાને પેલા KTM લઈ આપી હોય, R15 લઈ આપી હોય, એટલે આપણા વાળો બી કઈ નહીં, બાજુવાળો છોકરો લાવ્યો છે ને, આપણા છોકરાને બી આ ખેતર વેચીને આપી દઈએ, આપણા છોકરાને બી આઈફોન લઈ આપીએ ને છોકરો બી પાછો મજબૂર કરે, બ્લેકમેલ કરે, પપ્પા મને લઈ આપો બાકી હું કોલેજ નહીં જાઉં. મારી હાથેના બધા છોકરાઓ પર આઈફોન છે, મને બી આઈફોન જોઈએ. થાય છે કે નથી થતું? બધા છોકરાઓ ગાડીઓ લઈને આવે, મને પણ પપ્પા લઈ આપો. એટલે પેલા બિચારા મા બાપે ના છૂટકે એને ATM KTM કે શું કહેવાય બધું લઈ આપવું પડે. લઈ આપવું પડે છે ને? અરે જો તો ખરા, પછી છોકરાઓ કાનમાં મોબાઈલ ને એટલી રેસ લાખીને અહીંયા ફરતા હોય, છોટાઉદેપુરમાં ને જોજમાં ને. જયારે છોકરાઓ ઠોકાઈને એની ડેડ બોડી ઘરે આવે ને ત્યારે મમ્મી પપ્પા પર કેટલી વીતે છે, જોઈ છે ને તમે? એટલે છોકરાઓ બધું જ માગશે. પેલા છોકરાઓને આપણા વડીલોએ સૂચના આપો કે ભાઈ પેલા ભણો, તમારું કેરિયર બનાવો, પછી તમારે જે જોઈએ તે બંગલો